તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે નવસારી જિલ્લામાંથી। વાસદાની રંગપુર પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વાર ઉપર લખેલ લખાણ દૂર કરવા સૂચના અપાતા રંગપુર ગામના ભાજપના 70 જેટલા કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામું ધરી દીધું છે। વાસદા પંથકમાં ચર્ચાનો વિષય રાજીનામા આપતા કાર્યકર્તાઓને રાજકીય હોદ્દેદારો દ્વારા મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અન્ય ગામોમાં પણ શાળાના મુખ્ય દ્વાર છે, પરંતુ સવાલ એ છે કે રંગપુર પ્રાથમિક શાળાનો જ કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાસદા તાલુકાના રંગપુર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વાર ઉપર સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા મંદિર નામનું લખાણ લખવામાં આવ્યું હોય ત્યારે આ લખાણને લઈને ભૂતકાળમાં પણ વિવાદ સર્જાયો હતો। ત્યારે હાલમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સૂચના આપવામાં આવેલ છે કે આ લખાણ દૂર કરવામાં આવે। વાસદા તાલુકામાં રંગપુર પ્રાથમિક શાળા આવેલ છે, જે પ્રાથમિક શાળા ખાનગી શાળાઓ જેવી સુવિધાઓથી સજ્જ જોવા મળે છે અને શાળાઓમાં આદિવાસી સમાજના બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ કરતા જોવા મળે છે। સીતાંજલિ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ પ્રાથમિક શાળાને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે। સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા અનેકો વખત દાન આપવામાં આવેલ છે અને કોમ્પ્યુટર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ આ સંસ્થા દ્વારા 2 ઓરડાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા કરેલ દાન અંગેનું લખાણ શાળાના ગેટ ઉપર લખવામાં આવતા સરપંચ પતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે તે સમયે સરપંચ પતિ સામે ગ્રામજનો વિફરેલ જોવા મળ્યા હતા અને વાલીઓએ સરપંચનો વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ મામલો ઠારે પડ્યો હતો। જો કે ત્યારબાદ કોઈ વિરોધી દ્વારા નવસારી જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે તારીખ 6/11/2024ના રોજ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે રંગપુર પ્રાથમિક શાળામાં પ્રવેશ દ્વાર ઉપર લખેલ સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા મંદિર નામનું લખાણ દૂર કરવામાં આવે। જો કે આ લખાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવતા જ રંગપુર ગામના ભાજપના 70 જેટલા કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામું ધરવામાં આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો। રશીદ બાનાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, નવસારી।